મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી રૂડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી અનેક લોકોને સમાધિઓ થાય, પણ માંગરોળ થી નીકળેલા મહારાજ કાલવાણી ગયેલા ત્યાં જે સમાધિઓ ચલાવેલી, ચારે દિશાઓમાં સમાધિ સમાધિ સમાધિ. અરે સહજાનંદ સ્વામી સહેજે સહેજે સમાધિઓ કરાવે અને આ સમાચાર વાયુ વેગે ચારે દિશાઓમાં વહેતા 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 એ કચ્છની ધરતી ઉપર વિચરણ કરી રહેલા મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીને પહોંચ્યા. આધારાનંદ સ્વામીએ આ પ્રસંગ લીધો છે અને મુક્તાનંદ સ્વામી એની પાસે સમાચારો જ્યાં પહોંચ્યા અને સ્વામીને દુઃખ લાગ્યું. સ્વામી છે ને બહુ મર્યાદિત ધર્મને પારવા વાળા હતા. સમાધિ સ્વામીના મનમાં અતિ દુઃખ લાગ્યું. સમાધિ અને સામાન્ય માણસ બહુ દુઃખી થયા. ગુરુ રામાનંદ સ્વામીને યાદ કરવા લાગ્યા. ગુરુ તમે જેને ધર્મ ધુરા સોંપીને ગયા છો એને શું શરૂ કર્યું? ગુરુ તમે અજ્ઞાનતા, અંધકારો, દંભ, પાખંડ લોકોને છોડાવીને ભગવાન ઓળખાવ્યા અને સહજાનંદ સ્વામી આવી લોકોને સમાધિઓ કરાવી અને ભગવાન બનવા જઈ રહ્યા છે. ગુરુ તમે આવા મોટા હતા તોય નથી મનાણા પૂજાણા. જલ્દી જાઉં, મારો ગુરુભાઈ છે, ભલે ગાદી ઉપર છે પણ મારા ગુરુભાઈ છે, હું સમજાવું, હું વડીલ છું, એ મારું જરૂર માનશે. અને આમ કરી મુક્તાનંદ સ્વામી મંડળને લઈ અને આવ્યા મેઘપુરમાં. નારાયણજીભાઈ સોનીના ત્યાં આજ ઉતારો હતો. સ્વામી આવી મહારાજને વંદન કરીને બેઠા, પણ મુક્તાનંદ સ્વામી બેઠા છે, ચિત્ત ચક્રાવે ચડ્યું છે, મન અશાંત છે. મહારાજ સામે બેઠા હોવા છતાં ક્યાંય શાંતિ નથી, કારણ કે મહારાજની ઓળખ નથી. અને એવામાં મુકુંદ બ્રહ્મચારી આવ્યા. મહારાજ જમવા પધારો ને. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને હારે લીધા. હાલો સ્વામી. સ્વામીને લઈ ગયા. થાળ તૈયાર થયો. મુકુંદ બ્રહ્મચારીએ થાળ લાવીને મહારાજની પાસે મૂક્યો, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે થાળ ધર્યો. સ્વામી તમે જમો. મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી તમે જમો. મુક્તાનંદ સ્વામી મનમાં વિચાર કરે, હું આને ઠપકો દેવાનો છું ને એટલે મને માન આપે છે. પણ મહારાજ કહે મુનિ કુકહત जमो तुम पहले मुनि को कहत
जमो तुम पहले मुनि को कहत जमो तुम पहले मुनि को कहत जमो तुम पहले पीछे हम ही जमेंगे चले 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 स्वामी मुनि તમે જમો હે મુક્તાનંદ સ્વામી તમે મારા મોટા ગુરુભાઈ છો મોટાને જમાડીને પછી જમાય માટે આપ જમો હું તો નાનો છું માટે હું પછી જમીશ સ્વામી જોઈ રહ્યા મનમાં વિચાર કરે પોતાના દોષો ઢાંકવા માટે મને મોટો બનાવી રહ્યો છે પણ મહારાજ ત્યાં કહે हम है बालक तुम हो मोटे हम है बालक સ્વામીના મનમાં જે વિચાર હતો એ કહી દીધું हम है बालक तुम है मोटे हम है बालक तुम है मोटे साथ जिमेंगे लागत खोटे साथ जिमेंगे लागत खोटे साथ जिमेंगे लागत खोटे साथ जिमेंगे लागत खोटे हम है बालक तुम है मोटे हम है बालक तुम हो मोटे हम है बालक तुम हो मोटे साथ जिमेंगे लागत खोटे साथ जिमेंगे लागत खोटे मोरे को कहत जमो तुम बाबा जय हो। पहले। मुनि को कहत આજ મહારાજ મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીના શબ્દોને સમજી ગયા અને એ સમજી અને મહારાજે કહી દીધું સ્વામી આપ વડીલ છો મારા મોટા ગુરુભાઈ છો કારણ કે સ્વામીને વિચારો આવ્યા હતા ને હું તો બાળક છું અને હકીકત છે મુક્તાનંદ સ્વામીની 40 વર્ષની ઉંમર તેથી સહજાનંદ સ્વામીની 20 વર્ષની ઉંમર હતી 50% ઉંમરનો ડિફરન્સ બેની વચ્ચે હું તો બાળક છું આપ મોટા છો અને જો હું જમી લઉં તો તમને ખોટું લાગશે માટે જમો મુક્તાનંદ સ્વામીને એમ થયું મુક્તાનંદ સ્વામીને એમ થયું કે જમી લઉં ચલો ને સ્વામી જમી લીધું મહારાજે પણ જમ્યા પણ સ્વામીને મનની અંદર થયા કરે અમને ક્યારે કહું પણ બન્યું એવું કે મહારાજ જ્યાં જાય ને ત્યાં ટોળું હારે ને હારે જ હોય મહારાજ સભામાં જાય તોય 8-10 હારે હોય મહારાજ ઉતારે જાય તોય 8-10 હારે હોય ઘણા લોકોને ટોરા વગેરે ફાવે નહીં કારણ કે ટોળાથી જ એમને આમ પોષણ મળે 8-10 નું ટોળું લઈને જ ઉતર્યા હોય એટલે દર્શન કરવા જાય તો અલા એ તો મહારાજની પાસે જવું છે ત્યાં હું એ બધું એ લઈને જવાની જરૂર છે ઉપર જાય તેથી ટોરું લઈ જવું ઉપર જવાનું થાય તેથી 8-10 બધાને લઈ જવા હારે કારણ કે અહીંયા એકલા નહીં અનુકૂળ આવે આ એકલા ફરાણું ન હોય 8-10 હારે લઈ લઈને જ ફેર્યા હોય ઠીક છે
પણ મહારાજની પાસે જઈએ, એ મંદિરમાં જઈએ, એ મહારાજના જન્મોત્સવોમાં જઈએ, એ દિવ્ય લાભ લેવા આપણી જોડી સાથે એકલા પહોંચી જઈએ. બધાને કહી દે કે આવજો, એ આવે એમની રીતે વર્તે, આપણે આપણી રીતે વર્તીએ, એમ મજા છે, એ સુખ છે. કઈક છોડી શકીએ તો એની જે જીવવાની એકલા આત્મામાં જેવો આનંદ છે, અને એ રીતે જે જીવવું એની મજા બહુ જુદી છે. એ જે આત્માનંદ લેવો, એની જે મોજ લેવી, બધે ગમે એવી સ્થિતિમાં હોય, અરે 2-5 હોય તોય ભલે, અને ન હોય તોય ભલે, મોજમાં રહેવું. હેજી મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે વાલી ના, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અક્ષરધામના અધિપતિની, અક્ષરધામના અધિપતિની ખોજ મારે હું રે, અરે ભાઈ ખોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે વાલી ના, મોજ મારે હું, મોજ મારે હું. અક્ષરધામના અધિપતિની ખોજમાં રહેવું બસ. બાકી કોઈની ખોજ ન કરવી. ઓલો કેમ ન આવ્યો, કેમ પેલો નથી દેખાતો, નહીં. એ અક્ષરધામના અધિપતિ, એની ખોજમાં રહેવું અને મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું વાલીડા. અક્ષરધામના અધિપતિની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. મહારાજ જે રીતે રાખે એ રીતે રહેવું. એ હજારોની બીચમાં જીવતા શીખવું અને એકલા અટુલાય જીવતા શીખી જવું. અને ઈ બસ મોજ, એ મોજ અને મસ્તી, આનંદ, એ મહારાજનો આનંદ, એની અંદર રહેવું. મુક્તાનંદ સ્વામી વિચાર કરે, મારે આમને કઈક કહેવું છે, પણ એકલા પડે તો કહું ને, પણ પેલા ટોળા હારે જ હોય. મહારાજ ને એકલા રવા નો દે, હારે ને હારે હાલો હાલો હાલો. આજ અહીંયા મુક્તાનંદ સ્વામી આખી અંદર ઓરડામાં ગયા. મારા કામ છે. બધા એક બાજુ થઈ ગયા. સ્વામી અને મહારાજ બે રહ્યા. મહારાજ તો જાણતા હતા, અને એ સ્વામી આજે મહારાજને કહે છે, મહારાજ, મહારાજ, તમે આ ધર્મ ધુરાને સ્વીકારી છે, તમે ઉપર બેઠા છો, તો મહારાજ આ લોકોને સમાધિઓ કરાવો છો, રાફડાઓ થઈ જાય છતાં સમાધિ ન થાય. એ સમાધિ સહેજે સહેજે. ગુરુ રામાનંદ સ્વામીએ કેટલી મહેનત કરી ત્યારે આ પાખંડ મિટાવ્યો છે. આ ઢોંગ અને ધતિંગો બંધ કરાવ્યા, અને તમે આ પાખંડ ચાલુ કર્યો. આહા, મહારાજ દિયો પાખંડ મેલી, મહારાજ દિયો પાખંડ મેલી, મહારાજ દિયો પાખંડ મેલી, મહારાજ દિયો પાખંડ મેલી. સત્સંગ માના થાવું ભેલી, સત્સંગ માન થાઉન ભેલી, સત્સંગ માનવ થાવું ફેલી, સત્સંગ માન થાઉન ભેલી. મુક્તાનંદ સ્વામી કેટલા સ્પષ્ટ વક્તા હશે બાપ. મહારાજ જેવા મહારાજ જે ગાદી ઉપર બિરાજેલા છે,
રામાનંદ સ્વામીએ બેસાડ્યા છે, પણ એમ લાગ્યું કે મારો મહારાજ, મારા ગુરુ એ જે સિદ્ધાંત બતાવીને ગયા એમાં મને કઈક તકલીફ લાગે છે, અને એટલા માટે એને કહી દીધું, મહારાજ આ પાખંડ છે અને છોડી દો. અને હા મહારાજ, આવી રીતે